વાગરા તાલુકાના જાગેશ્વર ગામનો આક્રોશ જોવા મળ્યો। અમને ગોળી મારી દો અથવા ન્યાય આપોની વેદના સાથે ન્યાયની માંગણી કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાંથી એક અત્યંત ચિંતાજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પોતાની જમીન અને હક માટે લડી રહેલા સ્થાનિક ગ્રામજનોની વેદના હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે। આંદોલન કરી રહેલા નાગરિકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું। પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે પીડિત ગ્રામજનો હવે આક્રોશમાં કહી રહ્યા છે કે અમને ગોળી મારી દો અથવા તો ન્યાય આપો। લોકશાહીમાં પોતાની જમીન, હક અને ન્યાય માટે અવાજ ઉઠાવવો એ દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ વાગરાના જાગેશ્વર ગામે આ અધિકાર મેળવવા માટે લોહીના આંસુ રોવાનો વારો આવ્યો છે। લાંબા સમયથી પોતાના હક માટે શાંતિપૂર્ણ લડત ચલાવી રહેલા ગ્રામજનોનો અવાજ દબાવવાનો પ્રયાસ થતાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે। આંદોલન દરમિયાન પોલીસ દ્વારા સ્થાનિકોની સામૂહિક અટકાયત કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અમે વર્ષોથી ન્યાયની ભીખ માંગી રહ્યા છે। જો સરકાર અને પ્રશાસન અમારી જમીન અને હક છીનવી લેવા માંગતા હોય તો અમને સીધા જ ગોળી મારી દો તેવું આંદોલનકારીઓએ જણાવ્યું હતું। જ્યારે દેશમાં સામાન્ય નાગરિકો માટે આવા અત્યંત પીડાદાયક શબ્દો બોલવાની નોબત આવે ત્યારે સ્પષ્ટ કરે છે કે લોકોની વેદના કેટલી ઊંડી છે અને વહીવટી તંત્રની ઉદાસીનતા કેટલી ગંભીર છે। પોતાની જ માતૃભૂમિ પર ન્યાય માટે તળવળતા આ લોકોના સવાલોના જવાબ આપવાના બદલે પોલીસ બળનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે? જાગેશ્વર ગામની આ ઘટના માત્ર એક આંદોલન નથી, પરંતુ વ્યવસ્થા અને જનતાનો પોકાર છે। તંત્રએ હવે આ સંવેદનશીલ મુદ્દાને ગંભીરતાથી લઈ તુરંત જ મધ્યસ્થી કરવી પડે તેવું લાગી રહ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટો અનિચ્છનીય બનાવ ન બને તે જરૂરી રહ્યું છે।